વડોદરાના ગોરવા વિસ્તારમાં કૈલાસધામ સોસાયટીના કોમન પ્લોટ ખાતે શ્રી સોરઠિયા પ્રજાપતિ શ્રી બાઈ સખી ભજન મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથા આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રી સોરઠિયા પ્રજાપતિ શ્રી બાઈ સખી ભજન મંડળ દ્વારા ગોરવા કૈલાસધામ સોસાયટીના કોમન પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આયોજન પૂર્વે પોથીયાત્રા રામદેવ પીર મંદિર આશીર્વાદનગર ગોરવાથી નીકળી કથા મંડપ સુધી ભક્તિધૂનો સાથે પહોંચી હતી। પોથીયાત્રામાં શ્રી સોરઠિયા પ્રજાપતિ શ્રી બાઈ સખી ભજન મંડળ રેખાબેન ધોકિયા, જસુબેન, જયાબેન, અરુણાબેન, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર અને સામાજિક કાર્યકર વીરેન રામી, મુકેશભાઈ, ધીરુભાઈ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પોથીયાત્રા કથા મંડપ પહોંચ્યા બાદ દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કથાકાર રમેશ શાસ્ત્રીના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથાનું રસપાન ભક્તોને કરવામાં આવ્યું હતું। આજથી પ્રારંભ થયેલ શ્રીમદ ભાગવત કથા તારીખ 29 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી બપોરે 2:30થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। વડોદરાના ગોરવા વિસ્તારમાં ભાઈલાલ મેરેજ હોલ સામે કૈલાસધામ સોસાયટીના કોમન પ્લોટ ખાતે યોજાશે। આજે કથાના પ્રથમ દિવસે કથાકાર રમેશ શાસ્ત્રીના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શ્રીમદ ભાગવત કથાનો લાભ લીધો હતો। करोतु कल्याणं आरोग्यं धनसम्प्रदाम्। આપણી કથામાં ઉજ્જવળતા આવવા માટે ગુરુર્દેવો सूर्यकोटि समप्रभ सर्वकार्येषु सर्वदा। સત્ય સનાતન श्री सोरठिया प्रजापति श्रीबाई सखी मंडल द्वारा आयोजित श्रीमद भागवत कथा पारायण आज सुंदर आयोजन करवामां आव्युं छे। त्यारे तमे जुओ के दरेक भजन मंडल मांथी आ भजन मंडलनी बहनों द्वारा जे जग्या पर भजन करीने जे कांई दान दक्षिणा भेट स्वरूपे जे कांई पैसा मळता होय तमाम पैसाओ भेगा करी अने एवो सुंदर विचार कर्यो छे के आ जग्या पर आपणे सुंदर भागवत कथानुं पारायण करवामां आवे। लोको अहींया धार्मिक जे लोको छे ए तमाम लोको अहींया लाभ ले एना माटेनुं एक सुंदर आयोजन ज्यारे बहनों द्वारा करवामां आव्युं छे, भाईओ द्वारा करवामां आव्युं छे। तमाम भाईओ बहनों खूब खूब हृदयना भावथी ए लोकोने बिरदावुं छुं અને અહીંની જે જનતા છે એ લોકોને પણ વિનંતી કરું છું કે આવો આ સંસ્કારી નગરીની પશ્ચિમ વિસ્તારની અંદર સુંદર ભાગવત કથા એમાં પોતાના ઓજસ્વી અને તેજસ્વી વાણીથી જેઓ અત્યારે આપણને કથાનું રસપાન કરવાના છે એવા પરમ પૂજ્ય રમેશ શાસ્ત્રી મહારાજના કંઠેથી આપણે સૌ કથા સાંભળવાના છે। ત્યારે સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ છે, સૌ પધારો અને આ કથાનો લાભ લો। આજે તમે જુઓ કે સુંદર મજાની પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંના માતા બહેનો ભાઈઓ જોડાયા હતા। ત્યારે સૌને હૃદયના ભાવથી ખૂબ ખૂબ શુભકામના। સૌને જય સિયારામ। આજે ભાગવત સપ્તાહનું જે આપણે શ્રીબાઈ સખી ભજન મંડળ દ્વારા આયોજન જે કરવામાં આવ્યું અને એ આયોજન સફળતાપૂર્વક સફળતાના શિખર સર કરી રહ્યું છે અને બધા જ બહેનો અને અમારા બીજા બધા જ લોકો ઘણા બધા લોકો આજે અમારે પોથીયાત્રામાં શોભાયાત્રામાં જોડાણા। અમને ખૂબ ખૂબ આનંદ થયો અને એવો આનંદ કે અમને કોઈ એની જે એની સીમા નથી એટલો આનંદ થયો અને બધા અમારી કથામાં રોજ આવે અને લાભ લે એવી બધાને અમારી પ્રાર્થના છે કે તમે બધા આમાં જોડાજો અને હાજરી પુરાવશો। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને એમાં પણ આપ જોઈ રહ્યા છો કે પશ્ચિમ વિસ્તારના ભાગમાં તો હંમેશા કંઈ ને કંઈ ધાર્મિક કાર્યક્રમો થાય છે। આજે સોરઠિયા પ્રજાપતિ સમાજ તરફથી અને બધી જ સખી મંડળની બહેનો આખું વર્ષ તનતોડ મહેનત કરતા હોય છે અને પોતાના પૈસાથી જે રીતના એક ભાગવત અને સારા કામની અંદર ભક્તિમાં પૈસા એ પોતાના વપરાય અને સાથે સાથે જે એક અલગ પ્રકારનું એક દાન હોય છે। 15 જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન આવી કથાઓનું આયોજન સમગ્ર વિસ્તારોમાં થાય છે। આજના દિવસે સમગ્ર આ ભદ્ર ભાગવત સપ્તાહ નિમિત્તે
એ સમગ્ર સમાજને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને ખાસ કરીને આ સખી મંડળની બહેનો કે તનતોડ મહેનત કરી અને પોતાનો જે બપોરનો ટાઈમ છે આ ભાગવત સપ્તાહ વિસ્તારના આજુબાજુના દરેક બહેનો માટે પણ જ્યારે અહીં આમંત્રિત તો હું આપનો વતી બધાને આ સમાજ વતી આપ સૌને પણ આમંત્રિત કરું છું કે આપ પણ આવો, કારણ કે આ સખી મંડળની બહેનોએ પોતે કરેલું છે અને પોતે સમાજની બહેનો બધી એકત્રિત થઈ સમાજની સાથે સાથે વિસ્તારના લોકો પણ એકત્રિત કરવાનું એક પવિત્ર કામ કર્યું છે. હું એ લોકોને સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું અને જરૂરથી આપણે મહારાજશ્રીના આશીર્વચન સાંભળવા આપ જરૂરથી આવજો.